નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે. લોકસભા 2024ની ચૂંટણીના સૌથી મોટા શો સિંહાસનમાં આપનું સ્વાગત છે. હું છું નુપુર. સિંહાસનમાં ઘણી બધી ચર્ચા કરવી છે, કારણ કે ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે. આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ એટલી જ તેજ થઈ રહી છે, અને એ બધાની વચ્ચે જીભ લપસવી અથવા તો ભાષાનો વિવેક ચૂકાવવો, એનાથી શું થઈ શકે એ ગુજરાતની અંદર આપણે જોયું છે. પરસોત્તમ રૂપાલાનું એક નિવેદન અને ક્ષત્રિય સમાજ આખો રોષે ભરાયો. ગામડે ગામડે, શહેરે શહેર, તાલુકે તાલુકે અત્યારે વિરોધ થઈ રહ્યો છે એ રાજા રજવાડાવાળું નિવેદન. અને એની સામે હવે રાહુલ ગાંધીનું પણ એક નિવેદન ચર્ચાની અંદર આવ્યું છે, જેમાં રાજા મહારાજાઓ ઉપર જ એમણે નિવેદન આપી દીધું. સવાલ એ છે કે પરસોત્તમ રૂપાલા અત્યારે બધે જ માફી માંગતા ફરે છે. દરેક જગ્યાએ જ્યાં પણ જાય છે, વક્તવ્ય પહેલા લગભગ દરેક જગ્યાએ એ માફી માંગી અને વક્તવ્ય શરૂ કરે છે. અને એ બધાની વચ્ચે આ નિવેદન આપવું એ કઈ રીતે, કેવી રીતે, ઘણા બધા તર્ક વિતર્ક શરૂ થયા છે, પણ એ બધાની વચ્ચે વિરોધ પણ શરૂ થયો છે. સૌથી પહેલા આપને સંભળાવવું છે શું કહ્યું રાહુલ ગાંધીએ. राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे. किसी की जमीन चाहिए होती थी, उठा के ले जाते थे. ರಾಜರು ಮಹಾರಾಜರು ಮತ್ತು ಶಕ್ತಿಶಾಲಿಗಳು ಅವರಿಗೆ ಬೇಕಾದಂತೆ ರಾಜ್ಯಭಾರ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಮತ್ತು ಯಾರು ಭೂಮಿಯನ್ನು ಬೇಕಾದರೂ ಕಿತ್ಕೊಳ್ತಾ ಇದ್ರು. રાહુલ ગાંધીનું રાજા મહારાજા વાળું આ નિવેદન સામે આવ્યું અને એ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલીની અંદર, એક સભાની અંદર રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા. कांग्रेस के शाहजादे को इन राजा महाराजाओं का योगदान याद नहीं आता है, लेकिन वोट बैंक की राजनीति के लिए वे राजा महाराजाओं के खिलाफ बोलने की हिम्मत करते हैं. नवाबों के खिलाफ, बादशाहों के खिलाफ, सुल्तानों के खिलाफ एक शब्द बोलने की उनमें ताकत नहीं है. कांग्रेस की तुष्टीकरण की मानसिकता अब देश के सामने खुलकर के सामने आ रही है, और यही मानसिकता कांग्रेस के मैनिफेस्टो में भी झलकती है. આ બાજુ ગુજરાતની અંદર પણ વિરોધની આગ હવે સળગી રહી છે. એક બાજુ રૂપાલા સામે વિરોધ ચાલુ હતો અને એ બધા વચ્ચે હવે રાજા મહારાજા વાળું રાહુલ ગાંધીનું આ નિવેદન સામે આવ્યું છે, અને તેને લઈને રજવાડાઓ પણ રોષે ભરાયા છે. રજવાડાઓનું શું કહેવું છે, એમના વંશજોનું શું કહેવું છે, હવે એ જુઓ. ભાષણમાં આપ્યું છે રાહુલ ગાંધીએ, લગભગ એ ક્યાં ભૂલી ગયા છે કે આ દેશમાં ટોચ મર્યાદા અર્બન લેન્ડ સીલિંગ એક્ટ એમના દાદી લાવ્યા હતા, જ્યારે હજારો લાખો રાજપૂત પરિવાર એમની જમીન વહી રહી હતી. એમનું શું વાંક હતું એમાં? અને ફરીવાર જે વ્યક્તિએ વાત કરી છે, એકચ્યુઅલી મને દિલથી હું વાત કરું તો મને બિચારા ઉપર બહુ દયા આવે, કારણ કે આપ પોતે વિચારો મારા મિત્રો કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એ વ્યક્તિએ આજે એટલી જૂની પાર્ટીને સત્યનાશ કરી દીધું છે. જે નિવેદન રાહુલ ગાંધી સાહેબે આપ્યું છે, એ નિવેદનમાં મારું એ કહેવાનું થાય છે કે હવે મોટા નેતાને આવું નિવેદન આપવું ના જોઈએ. હર્ષ સંઘવી સાહેબના જે ટ્વીટ આવ્યા હતા, એ ટ્વીટ મેં જોયું, એમાં રાજા રજવાડા જમીનો લઈ લેતા હતા એવું કહેવામાં આવ્યું છે રાહુલ ગાંધીજી તરફથી. અને એવું આ સત્ય નથી, કેમ કે જયારે સરદાર વલ્લભભાઈ પટેલજી અમારા પાસે આવ્યા હતા, રજવાડા પાસે આવ્યા હતા, બધા રજવાડાઓએ એકજૂટ થઈને અખંડ ભારતનું નિર્માણ થાય એ કારણે એમની પોતાની જમીનો, સ્ટેટ, એમનું જે ટાઇટલ હતા બધું આપી દીધું હતું. અને એ જમાનામાં જયારે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે અમારી જે ટીટી થઈ હતી, રજવાડાની ટીટી થઈ હતી, એ પ્રી પર્સ જેમને મળવાના હતા અને જે બધું કરવાનું હતું, એ ટીટીનું તો ભંગ થયું જયારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી. તો કદાચ મારું તો કહેવાનું એવું છે કે અમે તો રાજા રજવાડા ખાલી આપ્યું જ છે, જે લીધું છે એ આ સારી જનતા જાણે છે કોને ક્યાં ક્યાં શું શું લીધું છે. અને આવી ટિપ્પણી આટલા મોટા નેતાને ના કરવી જોઈએ. આ એક હસીની વાત છે કે આટલા વર્ષ પછી, મતલબ 75 વર્ષ આઝાદીના પછી, રાજ આપ્યા પછી પણ આ બધા રાજા રજવાડાને યાદ કરે છે અને ખોટી ખોટી ટિપ્પણીઓ કરે છે રાજા રજવાડા દરબારો ઉપર. એ એક સારી વાત નથી, આ જનતાને ભડકાવવાની વાત છે.
અને ચર્ચા કરવી છે આ મુદ્દા પર અને બીજા ઘણા બધા મુદ્દાઓ પર, કારણ કે ચૂંટણી છે, ઘણા બધા મુદ્દાઓ ચર્ચાની અંદર છે અને બધા જ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી અંજલિબેન કૌશિક આપણી સાથે છે, શ્રદ્ધાબેન આપણી સાથે છે અને આ બાજુ રત્નાબેન વોરા કોંગ્રેસમાંથી અને પાર્થિવરાજ કઠવાડિયા આપણી સાથે છે. આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો આજે મારે કોંગ્રેસથી શરૂઆત કરવી છે કે પાર્થિવરાજભાઈ, ગુજરાતની અંદર આટલું બધું આ ક્ષત્રિયો વિરુદ્ધ જે નિવેદન આવ્યું રાજા રજવાડાવાળું, એને લઈને આટલું બધું ચાલી રહ્યું હતું, રૂપાલાનો આટલો વિરોધ, અને એની સાથે આપ પણ ક્ષત્રિય સમાજમાંથી આવો છો એટલે સમજી શકો છો કે શું થાય શું નહીં. અને એમાં જો આ નિવેદન આવે, આ રીતનું નિવેદન, ભાષાનો વિવેક કે પછી બીજું કંઈ? નુપુરભાઈ, ખાસ કરીને ઘટનાક્રમને સમજવાનો પ્રયત્ન કરીએ કે પુરુષોત્તમભાઈ રૂપાલાનું બેન દીકરીઓ માટેની જે કહી શકાય કે વિવાદિત ટિપ્પણી, જેના પછી જે સમગ્ર સમાજમાં રોષ ફેલાયો અને જે વાત થઈ કે રૂપાલાની ટિકિટ એ પાછી ખેંચવી જોઈએ. સમાજે કોઈ પોતાના સમાજ માટે ટિકિટ નહોતી માંગી, સમાજે બીજી કોઈ માંગણી નહોતી કરી, માત્ર એટલી માંગણી હતી કે રૂપાલાની ટિકિટ પાછી ખેંચવી જોઈએ. અને રૂપાલા માફી પણ કઈ રીતે અભિમાનમાં માંગે છે. નિયતમાં ક્યાં ખોટ દેખાય છે કે મારા એક પણ નિવેદનની હું માફી નથી માંગતો, પણ મારા પક્ષનું ખરાબ લાગે છે એટલે હું માફી માંગુ છું. આ પ્રકારનું નિવેદન ક્યાંક ને ક્યાંક એવું લાગે કે જે અભિમાન અને જે ઘમંડમાં જે રૂપાલા સાહેબ હતા એના વિરોધમાં પછી આક્રોશ વધુ ફેલાયો. એના પછી પણ ટિકિટ જે હતી બીજેપી એની પાછી ન ખેંચી, એટલે આખું જે આક્રોશ હતો એક આંદોલનમાં એ તો બધું જોયું. રાહુલ ગાંધી પછી આવું છું ભાઈ, એના પછી જૂનાગઢના જિલ્લા પ્રમુખ બેન દીકરીઓ માટે વિવાદિત ટિપ્પણી કરે, બેન દીકરીઓની અસ્મિતા ઉપર ઘા કરે, અને પછી અમારી જનેતાઓ ઉપર, માતાઓ ઉપર જે કહી શકાય કે વિવાદિત ઘા કર્યો. બેન દીકરી માતાઓનું જે પ્રકારનું અપમાન જાહેરમાં કરવામાં આવ્યું, એના પછી એમના પોતાના મોરબીના, એટલે વારંવાર આ પ્રકારનો આક્રોશ. અને હું માનું છું કે ચોક્કસપણે રાહુલ ગાંધી બે મુદ્દાને જ્યારે રાહુલ ગાંધીના મુદ્દાની વાત કરો છો ત્યારે રાહુલ ગાંધીનો મુદ્દો અને પુરુષોત્તમ રૂપાલાના મુદ્દામાં જમીન આસમાનનો ફરક છે. જોજનો સુધી કોઈ સંબંધ નથી. તમે કોઈ પણ નિવેદનમાંથી 10 સેકન્ડનો ચંક લઈ અને તમારી ટ્રોલ આર્મીથી એને ટ્રોલ કરાવડાવી અને લોકોમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયત્ન કરો તો જનતા ભોળી છે, મૂર્ખ નથી, સમજે છે. અચ્છા, પ્રતાપ દુધાત બોલ્યા હતા એ કે એનું કંઈ આપણે કઈ ટિપ્પણીઓ માટેની એટલે એ જ રાહુલ ગાંધી માટે બેન દીકરીઓ માટેની કોઈ પણ ટિપ્પણી કરે, કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. એ કોઈ પણ સમાજની હોય, કોઈ પણ ધર્મમાં માનતી. એટલે પ્રતાપ દુધાતે ખોટું કર્યું તો એવું માનો છો? પ્રતાપ દુધાત મને પ્રતાપનો તો જવાબ આપી દો. પ્રતાપભાઈનો જવાબ. મણિપુરમાં જે દીકરીઓ જોડે પ્રતાપભાઈનો જવાબ થયું છે, મણિપુરમાં જે દીકરીઓ જોડે, પહેલવાન દીકરીઓ જોડે થયું છે, એ પણ ખોટું થયું છે. પ્રતાપભાઈએ કહ્યું એ સાચું કે ખોટું? પ્રતાપભાઈનો તો જવાબ આપી દો. આપશો કે નહીં આપો? પ્રતાપભાઈનું સાચું કે ખોટું? એમના નિવેદનમાં ક્યાંય બેન દીકરીઓનો ઉલ્લેખ હોય તો બતાવો. બેન દીકરીઓનો ઉલ્લેખ હોય તો બતાવો. અચ્છા, નામ લઈને વાત કરે તો જ થાય, ઈશારો આપે તો ન થાય. બેન દીકરીઓનો ઉલ્લેખ. બહુ સરસ. આ બાજુ વાત કરીએ શ્રદ્ધાબેન પાસે. શ્રદ્ધાબેન એવું કહી રહ્યા છે, તમે સાંભળ્યું કે એક 10 સેકન્ડનો ચંક લીધો અને પછી પ્રતાપ દુધાતની પણ જે વાત થઈ એની અંદર તમે સાંભળ્યું. તમે આખી વાતમાં જોયું કે પૃથ્વીરાજભાઈને તમે જે મુખ્ય પાર્થિવરાજભાઈને આપણે જે મુખ્ય વાત પૂછી, રાહુલભાઈની એ વાત તો એ બોલ્યા જ નહીં. હા, એમને જે એમની બે વાત સાથે હું સહમત છું કે એમની વાતમાં એટલે રાહુલભાઈ બોલ્યા અને રૂપાલાજી બોલ્યા એમાં જમીન આસમાનનો ફરક ચોક્કસથી છે. કારણ કે રૂપાલાજી જે બોલ્યા સ્લીપ ઓફ ટંક થઈ ગયું, જેના માટે એમણે અનેકો વાર માફી માંગી છે અને આજની તારીખમાં પણ એ વ્યક્તિ માફી માંગે છે. કારણ કે એમના એ એક અચાનક કોઈ કાર્યક્રમમાં ગયા હતા અને એમનાથી ભૂલથી એ વાત નીકળી ગઈ. એવી જ રીતે રાહુલ ગાંધીજી એક સભામાં એમની પાસે સ્ક્રિપ્ટ મોજૂદ હતી અને જાહેર સભાને સંબોધી રહ્યા છે, એટલે સ્લીપ ઓફ ટંક નહોતું, એ બોલાઈ ગયું. તો તમે બીજાનું જ્યારે થાય ત્યારે તમે એને આ વાત નથી તમે કરો એટલે હું કરું એ લીલા અને તમે કરો એ પાપ. આ વાત એ છે મુખ્ય વાત જે આજે રાહુલ ગાંધી આપણે બોલ્યા. આપણે સૌ જાણીએ છીએ કે એમણે શું વાત કરી. તો રાજા રજવાડાઓ પ્રત્યે હંમેશા દરેક પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીને માન રહ્યું જ છે. જે સ્લીપ ઓફ ટંક રૂપાલાજીની થઈ હતી એમના માટે રૂપાલાજી અનેકો વાર માફી માંગી છે. અમારા પ્રદેશ અધ્યક્ષીએ પણ કહ્યું છે કે ભાઈ ઇટ્સ ઓકે, એમનાથી બોલાઈ ગયું છે ને મોટું મન રાખીને રાજપૂત સમાજ એમને માફ કરે. કારણ કે એમને પોતે સ્વીકાર્યું છે કે મારાથી સ્લીપ ઓફ ટંક થઈ ગઈ છે. પણ જાણી જોઈને રજવાડાઓ માટે ને રાજાઓ માટે જે આજની તારીખમાં રાહુલજી બોલ્યા છે એવું અમે ભારતીય જનતા પાર્ટીમાં બોલવામાં નથી આવી રહ્યું. હા પાર્થિવભાઈ, હા હું આવું એક વિડીયો બતાવી દઉં. સંસદમાં ઓન રેકોર્ડ બોલ્યા છે. આ નરેન્દ્રભાઈનો વિડીયો છે, સુલતાનનો એમના. હવે આ વિડીયોને બતાવી, હજી બીજા ટ્વીટ બતાવું. હજી ટ્વીટ નરેન્દ્રભાઈના, આ જો ટ્વીટ, દેશ કી જનતા કો રાજા મહારાજા કી જરૂરત નહીં. આ જો તમારા કદાચ વિડીયો ઉપર બતાવી શકાય તો આ ટ્વીટ બતાવો.
અને પુરુષોત્તમ રૂપાલા તો હેબિચ્યુઅલ છે. એના પહેલાં લેવા પટેલ માટે આ પ્રકારનું નિવેદન કર્યું હતું, દલિત સમાજ માટે આ પ્રકારનું નિવેદન કર્યું હતું. તો સ્લીપ ઓફ ટંગ કઈ રીતે કહી શકાય? વારંવાર જે માણસ બોલતો હોય સ્લીપ ઓફ ટંગ કઈ રીતે કહી શકાય? અને નરેન્દ્રભાઈ અને અમિતભાઈના ઘણા બધા વિડીયો અને સંસદમાં ઓન રેકોર્ડ વિડીયો છે. એટલે આખું તમે કહો છો, સાંભળો તો ખરા, સાંભળો તો ખરા, પણ માઇક નથી તમારી આગળ, સાંભળો તો ખરા. હું એ કહું છું, રાજા રજવાડાઓનું જે નિવેદન તમે મને એવું કહ્યું કે 10 સેકન્ડનો એક ચંક લીધો છે, તો આખી વાત શું હતી રાહુલ ગાંધીની, આખો સારાંશ શું હતો એ પણ તો રજૂ કરવાની તમારી ફરજ છે. ચોક્કસપણે એટલે જ કહીએ છે શું હતું, શું આખી વાત શું હતી? આટલા સારાંશની વાત થતી હોય કે કોઈ પણ એક મુદ્દામાં ઓવરઓલ એમના પરિપ્રેક્ષમાં જે વાત કરતા હોય પરિપ્રેક્ષમાંથી પણ વાત શું કરી રહ્યા હતા? માઇક નથી, પણ માઇક આપું ત્યારે બોલો, પણ મને તો પૂછવા દો. તમે સાંભળો તો, એનો જવાબ નથી આપતા તમે. આપીએ છે એનો આખું રાહુલ ગાંધી શું બોલતા, ગમતો નહીં, જાણવું તો પડે ને કે રાહુલ ગાંધી શું બોલતા હતા. રાહુલ ગાંધી શું બોલતા હતા, એ શું બોલતા હતા અને એમાંથી કયો ટુકડો લીધો, આખો સારાંશ શું હતો એ જાણવું હું છે. એ જ કહું છું કે આખો વિડીયો તમારા સંદેશમાં બતાવો અને કહો આના પહેલા પણ આલુ સોનામાં થયું હતું ફેક્ટ ચેક. અને પણ તમે તો બોલો શું હતું, તમને ખ્યાલ છે શું હતું આખું? પાટણ જિલ્લામાં પાર્થિવભાઈ, આપણે પાછી ચર્ચા કરવાનો મતલબ નથી, મારી વાત તો સાંભળો. તમને ખ્યાલ છે ખરું? તમને ખ્યાલ છે? તમને ખ્યાલ છે આખું વાત શું કરતા હતા રાહુલ ગાંધી, એમાંથી શું નીકળ્યું હતું? તો તમે કેમેરા સામે છો, લાઈવ છો, જનતા સામે મૂકી દો. મારી વાત છે, તમે ચેનલ છો, તમે તમે પ્રવક્તા છો સાહેબ, પ્રવક્તા છો. ચલો ઠીક છે, તમે પ્રવક્તા થઈને તમે તમારા નેતા શું બોલ્યા જો નથી મૂકી શકતા, તો પછી આઈ એમ હેલ્પલેસ કે તમે તમારા પ્રવક્તા, તમારા નેતા શું બોલ્યા પણ બોલો ને. પ્રવક્તા તરીકે તમારા નેતા શું બોલ્યા શું નહીં. અચ્છા અંજલિબેન, વસ્તુ એ છે કે રૂપાલા હેબિચ્યુઅલ છે, રાહુલ ગાંધી તો બોલતા હતા બીજું ને આવી ગયું બીજું, પણ એમને ખ્યાલ નથી કે રાહુલ ગાંધી કહેવા શું માંગતા હતા. રાહુલ ગાંધીજીએ જે કીધું છે આખો દેશ જોવે છે, આખી પ્રજા જોવે છે, બધા નાગરિકો જોવે છે. અને એમણે જે અપમાન કર્યું છે એ અપમાન રાજા રજવાડાજીનું કર્યું છે. એટલે એમને એ નથી ખબર કે આજે આપણો વિકાસથી લઈને એ લોકોનો કેટલો યોગદાન છે, એ લોકોએ કેટલું કર્યું છે. એ લોકોએ તો ડાયરેક્ટ એ જ કીધું કે ભાઈ રાજા રજવાડા તમારી જે બધી મિલકતો હતા એ લૂંટતા હતા અને વેચતા હતા. એટલે આ વાત તો ક્યાંથી રહી? એ લોકોએ જે દેશના માટે બલિદાનો આપ્યા છે તમે એ કેવી રીતે ભૂલી જાઓ છો? તમને એ વસ્તુ કેવી રીતે, આજે તમને બધું ખબર છે, તમે રેકોર્ડિંગ ભાઈ બતાવે છે કે આ બોલ્યા, તો રાહુલજીની રેકોર્ડિંગ તમારે પૂરી સાંભળવી જોઈએ ને. તમે જે પ્રશ્ન પૂછ્યું કે ભાઈ રાહુલજીએ શું કીધું, તમને ખબર છે એમના પાસે એ જ જવાબ નથી, કારણ કે સત્ય જે છે એ સામે આવી ગયું છે. આ કોંગ્રેસ દરેક વખતે, આજે નહીં દરેક વખતે આવું થાય છે કે જ્યારે સત્ય સામે આવે છે એ પડઘાવ. જેવી રીતે પહેલાં વાત કરતા હતા ઈવીએમ મશીનની, ભાઈ ઈવીએમ મશીન આમ થાય છે તેમ થાય છે. હવે તો સુપ્રીમ કોર્ટનો નિવેદન આવી ગયો છે, સુપ્રીમ કોર્ટનો રિઝલ્ટ આવી ગયો છે કે ભાઈ ઈવીએમ તો સારું છે અને લોકતંત્ર માટે આના માટે સરસ છે. એટલે આ વિષય શું કહેશો? એટલે કોંગ્રેસની તો આજથી નહીં પહેલાંથી વાત છે કે એ આરોપ ઉપર આરોપ લગાવતી આવી છે અને લગાવશે. અને એવા ઘણા એક નહીં તમને 10. અને જે નારી શક્તિ માટે કહો છો અને કરો છો ને, તો અમને ખબર છે કે કોંગ્રેસની બહેનો જોડે ગાળાએ ખેંચવાયા છે અને શું કર્યું છે. એટલે એ તો અમારાથી બોલાવો છો. નારી શક્તિની આગળ આપણે વાત કરીશું, નારીની આગળ હું રત્નાબેન પાસેથી વાત કરીશું. પણ આપણે જ્યારે રાજા રજવાડાઓના નિવેદનની વાત થતી હોય તો એક વાત તો પાર્થિવભાઈ એ બી સત્ય છે ને કે જેમણે દેશ માટે બધું જ આપી દીધું, માત્ર 5.5 કરોડ સાલિયાણું આપવાનું હતું એ પણ સરકારે બંધ કરી દીધું. બલિદાન અને યોગદાનની વાત જ્યારે બહેન કરે છે ત્યારે એમના જ સુલતાન નરેન્દ્ર મોદી એવું કહે છે કે દેશની જનતાને રાજા મહારાજાઓની જરૂરત નથી. આજે મુખ્ય ધારામાં જે પણ ક્ષત્રિય સમાજના લોકો છે, ભૂતકાળમાં તમે ઇતિહાસ કૃષ્ણકુમારસિંહથી લઈ લઈએ કે જેમણે સૌથી પહેલાં 1800 પાદર આપી અને સૌથી પહેલાં સરદાર પટેલ સાહેબ અને મહાત્મા ગાંધીના સૂચન ઉપર આ દેશને પહેલું રજવાડું, ગાંધીજીના ચરણોમાં પહેલું રજવાડું આપ્યું હતું, દેશના ગાંધીજીને અર્પણ કર્યું હતું. દેશના તો ખરું જ, પણ ગાંધીજી રાષ્ટ્રપિતા, એમના સૂચન ઉપર આ દેશને અર્પણ કર્યું હતું. સૂચન ઉપર નહીં, ઇતિહાસ એવું કહે છે કૃષ્ણકુમારસિંહજી સામેથી આવેલા બાપુને મળવા માટે સામેથી આપવા આવેલા, દેશને અર્પણ કર્યું. હા, અર્પણ તો દેશ, એમને કોઈએ સૂચન નહોતું કર્યું. કૃષ્ણકુમાર, તમે બી ક્ષત્રિય છો, કૃષ્ણકુમારસિંહજીને કોઈ અર્પણ નહોતું કર્યું. નુપુરભાઈ નહીં સાંભળો તો મારી એક મિનિટ હું આ વાત ઉપર એક કહું. પાર્થિવભાઈ સાંભળો તો ખરા, માઇકમાં અહીંયા છે, સાંભળો તો ખરા. સંવિધાનમાં આપણે શું લખ્યું છે કે આપણે આ સંવિધાનને આત્માર્પિત કરીએ છીએ. અને એ જ રીતે જે ભાવનગરના મહારાજા સાહેબ હતા કૃષ્ણકુમારસિંહ, એમણે 1800 પાદરનું રજવાડું આ દેશને અર્પણ કર્યું, દેશના એકતા અને અખંડિતતા માટે. અચ્છા, એમનું સાલિયાણું કોણે બંધ કર્યું એ તો કહો.
સાલિયાનાના મુદ્દા ઉપર પછી આવીએ છીએ કે મુખ્ય ધારામાં આવી ગયા પછી હું એવું માનું છું કે જ્યારે લોકતંત્ર સ્થાપિત થાય છે ત્યારે એક વ્યક્તિ એક મૂલ્યની વાત થાય છે ત્યારે કોઈને વિશેષ અધિકાર સાલિયાણાની અંદર વાત એવી છે, સાલિયાણાની હવે તમે થોડુંક સાંભળી લેશો તો મજા આવશે, કારણ કે તમે ક્ષત્રિય છો એટલે તમે સાંભળી લેશો. પ્રોપોગન્ડાની વાત જો તમારે ન સાંભળવું હોય, તમારે આ કોંગ્રેસ વાળા જ્યારથી ડિબેટ ચાલુ કરી છે ખબર નહીં મારી જોડે ઝઘડવા કેમ મંડે છે. મેં સાલિયાણાની વાત કરી. સાલિયાણાની વાત એવી છે જ્યાં સુધી મને ખ્યાલ છે, જ્યાં સુધી મેં અભ્યાસ કર્યો છે, જ્યાં સુધી મેં ઇતિહાસ વાંચ્યો છે, ઇતિહાસકારોને સાંભળ્યા છે, સરદાર પટેલે સાલિયાણું મૂક્યું, પ્રસ્તાવ મૂક્યો પ્રધાનમંડળની અંદર અને સરદાર પટેલનો વિરોધ થયો હતો એ વખતે, અને એટલા માટે સરદાર પટેલે બંધારણની અંદર 5.5 કરોડ, માત્ર 5.5 કરોડ સાલિયાણું, અને પાર્થિવભાઈ એ સાલિયાણું છે એ ધીમે ધીમે ઘટાડતા જવું અને આપોઆપ ખતમ થઈ જાય એવી પ્રથા હતી, એ પ્રાવધાન હતું, પણ તેમ છતાં 79ની અંદર કેમ એને ખતમ કરી દેવામાં આવ્યું એ સવાલ છે મારો. પૂરભાઈ, પ્રાવધાન જે પ્રકારના રજવાડા હતા, જે પ્રકારની કે કેટલાક રજવાડા હતા 21 તોપોની સલામીવાળા હતા, કેટલાક 19 તોપોની સલામીવાળા હતા, જે પ્રકારનું રજવાડા હતા એ પ્રકારના રજવાડા મુજબના સાલિયાણા નક્કી થયા હતા. તમે જે અમાઉન્ટ કહો છો મને ખબર છે, તમે જે ટોટલ અમાઉન્ટ 5.5 કરોડ મેં કીધી, ટોટલ 562 રજવાડા હતા, તો એક રજવાડાના ભાગે કેટલા જતા હશે એ પણ વિચારો ને. અને હું એવું માનું છું કે સ્પષ્ટપણે તમે જ કીધું કે ધીરે ધીરે પ્રાવધાન હતું કે સાલિયાના બંધ કરી દેવા. તમે જ કીધું કે અચાનક બંધ થયું. અચાનક શું? 79 દેશ 47માં આઝાદ થયો, કેટલા વર્ષથી અચાનક બંધ થયું? 47 થી 79 કહો કેટલા વર્ષ થયા? 22 એ વખતે પતી ગયું હતું. 22 વર્ષ થયા. બંધારણમાં ફેરફાર થયો હતો. 22 વર્ષ થયા. બંધારણમાં ફેરફાર 22 વર્ષે પ્રાવધાન તો હતું જ ને. તમે જ કહો છો પ્રાવધાન હતું અને એ જ પ્રાવધાન મુજબ થયું છે. ઇતિહાસકારો એવું કહે છે, ઇતિહાસ એવું કહે છે કે સરદાર પટેલના બોલથી ફરી ગઈ, સરકાર બદલી ગઈ. નુપુરભાઈ, તમારે કયું પ્રાવધાન? મારે નહીં, તમારે એમાં જવાબ નથી આપતા તમે મારો. સંઘનું પ્રાવધાન બતાવો. જો સાહેબ, આરએસએસ અને સંઘનું પ્રાવધાન બતાવવું હોય ને, સાંભળો, આરએસએસ અને સંઘનું પ્રાવધાન, એક મને સવાલ આપો, મને એક સવાલનો જવાબ 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 આપો કે આરએસએસ અને સંઘનો પ્રોપેગન્ડા જો ચલાવવો હોત તો પાર્થિવભાઈ ને રત્નાબેન અહીંયા બેઠા હોત. એટલે જ ચલાવો છે, કારણ કે તમે જે સવાલો તમે કેમ નથી પૂછતા કે નરેન્દ્રભાઈ મોદીએ જે સંસદમાં ક્ષત્રિયો માટે, રાજા મહારાજા માટે, એનો તમારો સવાલ હતો, મેં સીધો જવાબ પૂછ્યો. એવું કેમ નથી પૂછતા કે આ દેશનું જે બલિદાન આપનારા, યોગદાન આપનારાની વાત કરે છે જે ક્ષત્રિયો, રાજા મહારાજા, એને નરેન્દ્ર મોદી એમ કહે છે એમની જરૂર નથી, કેમ નથી પૂછતા? તમે સવાલનો હા એક મિનિટ ઉભા રહો, હું જવાબ લઉં. હા પાર્થિવભાઈ, જો સાચા ભારતીય હોય એમને આટલું રજવાડાની તમે આટલી વાત કરી, એમને એક્સેપ્ટ નહીં કરી અને એમને ખરેખર રાજપૂત તરીકે રજવાડાનું લાગતું હોય, તમે જ કીધું કે કોંગ્રેસના શાસનમાં નાબૂદ થયું છે. અને હું તમને બીજી વાત કહું, આજની તારીખમાં રાહુલ ગાંધીજી જે અત્યારે સંકલ્પ પત્રમાં જાહેરાતો કરે છે, જેટલી જેની હિસ્સેદારી એટલી એની ભાગીદારી, જે બટવારા કરવાની વાત કરી, તો તમને એટલી ખબર છે કે આખા ભારતમાં સૌથી વધારે સંપત્તિ ભારતીય આર્મી, ઇન્ડિયન આર્મી, રેલ અને એના પછી ત્રીજા નંબરની કોની પાસે છે? વફક બોર્ડ સાથે છે, બોર્ડ પાસે છે. પૂછો કેમ છે? કારણ કે 1954ના તમારા જ આપણા જવાહરલાલ નહેરુએ જે 1954માં જે એવું છે ને આપણે સંવિધાનમાં, એના કારણે વફક બોર્ડ કોઈ પણની સંપત્તિ ઉપર ક્યારે પણ હકદાવો કરી શકે છે. અને જો તમારે સંપત્તિ પાછી જોઈતી હોય ને તો એના માટે તમારે ન્યાય અદાલતમાં નહીં જવાનું, તમારે તમારી સંપત્તિ પાછી લેવા માટે એ જ વફક બોર્ડ પાસે, એટલે એમની જ પાસે જવાનું. એટલે કોંગ્રેસી જે મુસલમાનો માટે જે આ તૃષ્ટિકરણની રાજનીતિ કરી છે એનો જવાબ આપો ને. સાચા ભારતીય છો, રજવાડાઓ સાથે ત્યાં અપમાન થયું, રજવાડાઓ સાથે ત્યાં અન્યાય થયો. મારા ભાઈ, સૌથી હાઈએસ્ટ પ્રોપર્ટી ત્રીજા નંબરે 9,94,000 પંચીકૃત પ્રોપર્ટી વફક બોર્ડ પાસે છે કોંગ્રેસના શાસન. ઓકે, ચલો જવાબ લઈ લઈએ આ બાજુથી. હા એમના સવાલનો જવાબ, જે ચૂંટણી આવે ને, આ કોણ બોલે છે? પાછું સંભળાવું, કદાચ ના સાંભળ્યું હોય તો. संसाधन पर पहला अधिकार माइनॉरिटी का है, आदिवासी दलित का नहीं. હવે જ્યારે પોતે દરગાહોમાં ફરે છે, આ પ્રશ્ન કેવો છે કે આપણને જ્યારે આપણી પરિસ્થિતિ ખરાબ હોય ને, આપણે જ્યારે ચિંતામાં હોઈએ, દુવિધામાં હોઈએ, તો કોણ યાદ આવે? માય બાપ આવે, ભગવાન યાદ આવે. આ લોકો દુવિધામાં હોય છે ને, બેન કંઈક કહેવા માંગે છે. પહેલી વાર રત્નાબેન કંઈક બોલવા માંગે છે. અંકુરભાઈ, મંદિર યાદ આવે છે. આ લોકો તકલીફમાં હોય તો મસ્જિદ યાદ આવે છે.
मारे એટલું જ કહેવું છે કે जिसकी जितनी हिस्सेदारी उतनी उसकी भागीदारी એ જે કોંગ્રેસનું ન્યાય સંકલ્પ અને ન્યાય જે આપવાની વાત કરી છે ને એના કારણે જ આપણા નરેન્દ્ર મોદી સાહેબના પેટમાં દુખે છે, ભાજપના પેટમાં દુખે છે અને હવે એમને ખબર પડી ગઈ છે કે તેઓ ઘરે આવવાના છે. એટલા માટે કોંગ્રેસના ન્યાયપત્રની સામે વાંધા વચકાવ અને પછી એ લોકો મુગલ અને પછી મુસ્લિમ લીગ ને એ બધી વાતો લઈને આવે છે. ખરેખર તો ભારત દેશમાં જેની જેટલી હિસ્સેદારી હોય ને એટલી ભાગીદારી મળવી જ જોઈએ, કારણ કે અમે લોકો અનુસૂચિત જાતિ સમાજમાં આવીએ છીએ અને દલિત સમાજને આજ દી સુધી શોષણ થયું છે, આદિવાસી સમાજનું શોષણ થયું છે, પક્ષી પંચનું શોષણ થયું છે અને ભારત દેશમાં ભાગલા કરવાનું કામ આ મનુવાદી પ્રથાએ કર્યું છે. આ જે આરએસએસ લઈને ચાલે છે ને કે અમારે હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે, તો હિન્દુ રાષ્ટ્ર કેવું હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે કે જે દ્રોણાચાર્ય એકલવ્યનો અંગૂઠો કાપી દીધો એવો હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે? મારે પૂછવું છે તમારા ચેનલ મારફતે કે કયા હિન્દુ રાષ્ટ્ર લઈને ચાલો છો? જ્યારે એટલે દ્રોણાચાર્યએ એક મિનિટ અંગૂઠો કાપ્યો એટલે સમજાયું નહીં. અરે તમને એકલવ્ય અને દ્રોણાચાર્યની વાર્તા ખબર નથી? જો તમને ખબર ના હોય તો મને તમારા પર ખૂબ દયા આવી રહી છે. દ્રોણાચાર્ય મને હસવું આવે છે. દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો કાપ્યો નહોતો. બિલકુલ દ્રોણાચાર્ય એકલવ્યનો અંગૂઠો કાપ્યો. અચ્છા ચાલો ઠીક છે. હા કે તમે ના તમે જે બેન વાત કરી રહ્યા છો ને તો કદાચ તમને ખબર નથી કે જે રાહુલજી કરી રહ્યા છે એમના માટે કંઈ નવું નથી, કારણ કે આના પહેલાં મનમોહનજીએ સૌથી પહેલાં એ જ કીધું, તમે જ કીધું સંપત્તિમાં આમનો હક એમનો હક. મનમોહનજીએ ક્લિયર કીધું હતું કે સંપત્તિમાં સંપત્તિમાં પહેલો હક આવશે માયામનું આવશે. બીજું તમે વાત કરો છો આજે નરેન્દ્રભાઈ મોદી કહે છે, સાંભળી લો તમે, નરેન્દ્રભાઈ મોદી કહે છે કે સંપત્તિની વાત આવે તો મારા માટે સંપત્તિ માટે બધા એક સમાન છે, સંપત્તિ ભારતની સંપત્તિ ઉપર એક સમાન બધાનો હક છે. તો વાત તમે ખોટી વાતો કર્યા પહેલા વિચારો કે તમે શું કહી રહ્યા છો. ઓકે હા આવું પાર્થિવભાઈ. નુપુરભાઈ, મનમોહનસિંહજી વિડિયો ભાઈ છડે ચોક ગૂગલ પર જઈને માહિતી મેળવી લેવા નમ્ર વિનંતી. આ કોંગ્રેસ જે અત્યારે ન્યાય માંગવા નીકળી છે નુપુરભાઈ, 70 વર્ષના શાસનમાં એક ન્યાય ન કર્યો તમે, હવે ન્યાય કરવા નીકળ્યા છો તમે. 70 વર્ષના શાસનમાં ન્યાય ન કરો. મનમોહનસિંહજીએ ચોખ્ખું કીધું હતું, મનમોહનસિંહના શબ્દો છે કે ભારતને દરેક સંસાધનો પર સૌથી પહેલો હક મુસ્લિમ લીગનો છે, સૌથી પહેલો મુસ્લિમનો અધિકાર છે. આ મનમોહનસિંહ બોલ્યા છે. ઓકે પાર્થિવભાઈનો હું જવાબ લઈ લઉં. હા પાર્થિવભાઈ, સ્પષ્ટ કીધું. ફેક્ટ ચેકમાં ઓલરેડી આપણા ઇન્ટરનેટ ઉપર આ બધું જ ઉપલબ્ધ છે. મનમોહનસિંહનો વિડીયો બતાવે તો હું જાહેરમાં રાજીનામું આપી દઈશ. તમારા વિરમભાઈ, તમારા પ્રવક્તા જવાબ આપી રહ્યા છે, એમનો જવાબ લઉં કે તમારી પાસે આવું? અરે પણ તમારા પ્રવક્તા તમે બોલશો કે એ બોલશે? કોણ બોલશે? હા, મનમોહનસિંહનો વિડીયો બતાવે તો હું મારું જાહેર જીવન છોડી દઈશ સ્પષ્ટપણે કે જ્યારે એવું બોલ્યા કે સંસાધન ઉપર મુસ્લિમોનો અધિકાર છે, આ શબ્દનો ઉલ્લેખ થયો. બીજી વાત કે હમણાં જે મુસ્લિમ લીગની વાત કરતા હતા ને, શ્યામા પ્રસાદ મુખર્જી, હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગે 3 રાજ્યોમાં આઝાદી પહેલાં સરકાર બનાવી હતી અને પહેલાં જ હિન્દુ જે કહેવાય કે હિન્દુ મહાસભા હતા, એમણે પહેલાં જ આ દેશનું વિભાજન થાય એની માંગણી કરનારે હિન્દુ મહાસભા જ હતી. એ આપણે ભૂલાય નહીં. એટલે જે છે શ્યામા પ્રસાદ મુખર્જીની વાત કરતા હોય ને કે શ્યામા પ્રસાદ મુખર્જી અને કાશ્મીરની વાત, એ શ્યામા પ્રસાદ મુખર્જી પણ પહેલા મંત્રીમંડળમાં કાશ્મીર મુદ્દાના જ મંત્રી હતા, એ યાદ રહ્યું. ચાલો જવાબ લઈ લઈએ આ બાજુથી. હા એ એવું કહે છે કે અમે શું કહેવાય, તમે એક મિનિટ, તમે શ્યામા પ્રસાદજીની વાત કરો છો તો એ શ્યામા પ્રસાદ મુખર્જી છે જેમણે કીધું હતું કે એક દેશ में 2 विधान 2 प्रधान 2 निशान नहीं चलेंगे. બાકી વાત ઇન્દિરાબેનની કરીએ તો યુદ્ધ જીતી ગયા બાદ પણ શું કામ કાશ્મીર પાકિસ્તાનને આપી દીધું? શું કામ પીઓકોની લકીર ખેંચી? કહો મને. આપણે તો યુદ્ધ જીતી ગયા હતા. યુદ્ધ જીત્યા બાદ પણ પીઓકો કેમ પાકિસ્તાનને આપ્યું? કાશ્મીર કેમ પાકિસ્તાનને આપી દીધું? તો આ કોંગ્રેસ છે. હાજી પાકિસ્તાનને કોને આપ્યું? એ કહે છે કાશ્મીર પાકિસ્તાનને કોને આપ્યું? ક્યાં લખ્યું છે કાશ્મીર
આ તો ઓલું થઈ ગયું ને કે પેલા ભાજપના પ્રવક્તા કહેતા હતા કે ભાજપને આઝાદી 100 વર્ષ માટે મળી છે, એ વાત થઈ ને. કાશ્મીર પાકિસ્તાનને કોણે આપ્યું? ચલો જવાબ આ બાજુથી લઈ લો. હા હા હા. યુદ્ધ જીતી ગયા બાદ પણ ઇન્દિરાબેને ખીચી પીઓકેની લકીર ઇન્દિરાબેને આપ્યું. પાકિસ્તાનની બેન કાશ્મીરની ભાઈ વાત કરો. કાશ્મીર પાકિસ્તાનમાં જવું છે તમારે. ચાલો આગળ ઘણી બધી ચર્ચા કરીશું. માહોલ જબરજસ્તનો ગરમ થયેલો છે, સામે વાક બાણ છૂટી રહ્યા છે. આગળ જ્યારે મહિલાઓ પણ અહીંયા આગળ છે, મહિલા સશક્તિકરણની પણ વાત કરવી છે અને મહિલાઓને કેટલી સશક્તિકરણ કરવાની તક મળે છે અને મહિલાઓના મુદ્દા પણ ચર્ચવા છે. જે સંગઠનના કાર્યકર્તાઓ છે એમની સાથે પણ વાત કરવી જરૂરી છે કે જ્યારે અહીંયા ડિબેટ ચાલી રહી હતી ત્યારે અહીંયાથી જે અવાજ આવી રહ્યો હતો, કૂદીને બધા બોલી રહ્યા હતા. એક તરફ બીજે નારેબાજી, એક તરફ બીજી નારેબાજી થઈ રહી હતી. અને વિરમભાઈ સાથે જ વાત કરીએ. વિરમભાઈ, આટલો બધો આક્રોશ અવાજ તો બેઠો નથી ને? બરાબર છે ને? અચ્છા, તો શું ત્યાં જે બોલતા હતા માઇક તો હતું નહીં, હવે બોલો. 2-3 વાતો કરવી છે મારે, પણ ટૂંકમાં. હા, સમય ઓછો છે કારણ કે ઘણા બધાને મારે લેવાની વાત કરી. શિક્ષણની આપણે જો વાત કરીએ તો હું જે શાળામાં ભણ્યો છું પશ્ચિમ વિસ્તારની અંદરની, અને હું મફત ભણ્યો છું. આજે કોઈ પણ સારી શાળામાં તમારે એડમિશન લેવું હોય તો એના માટે આ લોકો એફઆરસીના મુદ્દે જે લોકો સરકાર સાથે બેસીને જે સંચાલકો જે મોટો ભ્રષ્ટાચાર શિક્ષણમાં વેપાર કર્યો, એક વાત. બીજી વાત કરું કે જે બેન શ્રી હમણાં કહેતા હતા આપણે જે આપણા શહેર પ્રમુખ છે એમના મહિલા પ્રમુખ, એમને જે એક વાત કરી કે રહેઠાણો આપવાની જે વાત કરી, તો કોંગ્રેસના શાસનમાં માત્ર ખાલી હું અમદાવાદની તમને વાત કરું તો રાણીપથી તમે શરૂ કરીને છેક નારણપુરા સુધી આવો, જે અત્યારે કમળગટ્ટાઓ જે ભાજપ ભક્તો બનીને બેઠા છે એ બધાને સિટીમાંથી રહેવા માટેના એ મકાનો 35 હજારમાં અને એ પણ 500 રૂપિયાના હપ્તે આપેલા છે. બેન કંઈક કહેવા માંગે છે. એ લોકો એવું કહે છે કે હાટકેશ્વર બ્રિજ થયો, આ બ્રિજ થયો, પણ એમના રાજમાં રોડ જ નહોતા. જે આ રોડ બનાયા ને એ નરેન્દ્રભાઈએ બનાયા છે. હું તો એવું કહું છું કે નરેન્દ્ર મોદીજીએ જ્યારથી એમનું જે શાસન આવ્યું ને ત્યારથી નર્મદા યોજનાથી લઈને રામ મંદિર સુધીનું જે પણ યશ જાય છે ને એ અમારી ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદીજીને જાય છે. એમને બોલવાનો કોઈ હક નથી. એમણે તો ખાલી છે ને બધાને ખોટા હરીશા બતાવ્યા છે, જૂઠ ઉપર જોરથી કલાકોથી બોલે છે. અમે સાંભળીએ છીએ કેમ કે અમારા એ સંસ્કાર નથી કે અમે આ રીતે બોલી જઈએ. ઓકે હા ભાઈ, કંઈક કહેવા. બેન, આવું તમારી પાસે 1 મિનિટ. હા, મારે ફક્ત એટલું જ કહેવું છે કે છેલ્લા 10 વર્ષના નરેન્દ્રભાઈના શાસનમાં જો સોનાનો રોજ સૂરજ ઉગતો હોય, બધું જ આટલું સારું ચાલતું હોય, તો આ 2024ના ઇલેક્શનમાં નરેન્દ્રભાઈની જે છેલ્લા કેમ્પેનોમાં વાતો ચાલે છે એમાં તમે જુઓ તો મંદિર આવે, મટન આવે, મુગલ આવે, મછલી આવે અને મંગળસૂત્ર આવે. તો શું એમને ચુનાવની અંદર પ્રચાર કરવા માટે એમને કરાયેલી વાતો ક્યાં છે? ચલો જવાબ લઈ લઈએ. હા. હું એજ્યુકેશન સાથે જોડાયેલી છું, શિક્ષણ સાથે. સાહેબે જે શિક્ષણનું કીધું, સિગ્નલ સ્કૂલ એક નવો જ કન્સેપ્ટ છે. જે આ કામ કરતા જે મજૂરો છે એમના છોકરાઓ શાળામાં જઈ નથી શકતા, એટલે બસ જે આપણા બધા જ એરિયામાં અહીંયા નવો જ કન્સેપ્ટ જે અત્યારે છે એ સિગ્નલ સ્કૂલનો છે. એટલે એ લોકોને ભણતર મળે, એટલે ભણતર શિક્ષણ હશે તો જ એ લોકો આગળ વધશે. એટલે સરકાર શિક્ષણ માટે તો જ યુવાનો આગળ વધશે. હા બેન, કંઈક કહેવા માંગે છે. જેમ કે જ્યારે હું આજથી 10 વર્ષ પહેલાંની વાત કરું, હું એક બિઝનેસ વુમન છું. જ્યારે મારે લોન લેવી હતી ત્યારે મારે એટલા બધા ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા મેં, તો બી મારી લોન પાસ નહોતી થતી. અને આજે હમણાં 2 વર્ષ પહેલાં ખાલી મારું એક આર્ટિઝન કાર્ડ ઉપર મારી લોન પાસ થઈ ગઈ છે નરેન્દ્ર મોદીના સાહેબના આવવાથી. શું કહેવા માંગો છો ભાઈ? શિક્ષણ અને રોજગારની વાત કરે છે તો 2 કરોડ રોજગાર ક્યાં ગયું? પેપર લીક મુદ્દાઓ ક્યાં ગયા? અત્યારના એજ્યુકેશન, અત્યારનું જે બી લોકશાહીનું ચૂંટણીનું જે બી પ્રચાર છે યુવા ઉપર તો કોઈ બોલતું જ નથી. જે રાહુલ ગાંધી બોલે છે તો આ વખતે શું બદલાવ થઈ શકે? જે યુવા ન્યાય છે, રોજગાર ન્યાય છે, એવું કોઈ બીજેપીનો કોઈ બી વસ્તુમાં એ બીજેપી લાવતું નથી. ધર્મ શું કરવા લાવે છે? યુવાની વાત કરો ને. ચાલો, કોણ આ બાજુથી? આ બેન કંઈક કહેવા માંગે છે. સર, હું આ ભાઈને જે બી બોલ્યા હું સહમત નથી. હું તો બસ છેલ્લે એટલું જ કહીશ કે 4 જૂને આપણે બધા જોઈ લઈશું અબકી બાર 400 પાર. ઓકે, એટલે આ જે છે એમનો મત છે અને એ કહી રહ્યા છે. એક બાજુથી આરોપ થઈ રહ્યા છે, એક બાજુથી માંગણીઓ થઈ રહી છે, બીજી બાજુ વાતો પણ થઈ રહી છે અને દાવાઓ પણ થઈ રહ્યા છે.